કારેલીબાગમાં પાલિકાના બેદરકારીનું ભોગ બન્યું મૂંગું પ્રાણી। ખુલ્લા વાલ્વના ખાડામાં ઊંટનો પગ ફસાતા ભારે જહેમત બાદ બચાવ કરાયો। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં સ્થાનિક વહીવટી તંત્રની કહેવાતી આધુનિક કામગીરીનો એક અનોખો નમૂનો જોવા મળ્યો છે, જ્યાં રસ્તાની વચ્ચોવચ્ચ ખુલ્લા મુકાયેલા પાણીની લાઇનના છિદ્રમાં એક ઊંટનો પગ ફસાઈ જતા જીવદયા અને તંત્રની બેદરકારીનો હૃદયદ્રાવક છતાં વ્યંગાત્મક ઘટનાક્રમ સર્જાયો હતો। ઉનાળાની આકરી ગરમીમાં પાણીની શોધમાં હિજરત કરી રહેલા એક પશુપાલક પરિવારનું ઊંટ પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક પાલિકાની જળવાહિનીના લોખંડના આવરણ પાસેના જોખમી ખાડામાં તેનો પગ ગરકાવ થઈ ગયો હતો અને આ કદાવર પ્રાણી રસ્તા પર જ ફસડાઈ પડ્યું હતું। ગુજરાતી ભાષામાં ઊંટના 18 અંગ વાંકા એવા પ્રચલિત કહેવત છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની ભ્રષ્ટ માળખાકીય સુવિધાઓને જોતા હવે આ કહેવત તંત્ર પર વધુ સચોટ બેસતી હોય તેવું પ્રતીત થાય છે। માર્ગ પરથી પસાર થતી ઊંટ લારીના આ મૂંગા પ્રાણીએ મહાનગરપાલિકાના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી હતી। પીડાથી તરફડતા પશુને જોઈ પશુપાલક અને સ્થાનિક નાગરિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। આખરે સ્થાનિકોની ભારે જહેમત અને કલાકોની જદોજહેદ બાદ ઊંટનો પગ બહાર કાઢવામાં સફળતા મળી હતી। આ સમગ્ર ઘટના બાદ ઘટના સ્થળે એકત્ર થયેલા જાગૃત નાગરિકોમાં સ્થાનિક વહીવટી તંત્રની ઘોર નિષ્ક્રિયતા પ્રત્યે ભારે આક્રોશ જોવા મળ્યો હતો। લોકોમાં એવો કટાક્ષ વહેતો થયો હતો કે ખરેખર તો ઊંટના નહીં પરંતુ પાલિકાના વહીવટના જ 18 અંગ વાંકા છે। માર્ગો પર યમદૂત બની ખુલ્લા રહેલા આવા જોખમી છિદ્રો અંગે તંત્ર ક્યારે જાગૃત થશે, એક મોટો પ્રશ્નાર્થ છે। જો એક વિશાળકાય પ્રાણી આટલી હદે ફસાઈ શકતું હોય તો રાત્રિના અંધકારમાં રાહદારીઓની શી દશા થાય તે બાબત વહીવટી તંત્રની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કરે છે।